રેગ્યુલર છે એ 5-7 ક્વેશ્ચન છે એ લઈને આવીશું અને ચર્ચા કરીશું. એ રીતે મેં કીધેલું કે જે તમને એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ હશે, જે તમારે કામ લાગશે. તો આજનો જે લેક્ચર સિરીઝ છે એની શરૂઆત કરીએ. તો પહેલો જે ક્વેશ્ચન છે એ આપણો એ છે કે નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, NDRI, જેને આપણે NDRI કહીએ છીએ, તો આ જે સંસ્થા છે એ ક્યાં આવેલી છે? NDRI સંસ્થા છે એ ક્યાં આવેલી છે? તો એનો સાચો જવાબ છે એ ઓપ્શન બી થશે. ઓપ્શન બી થશે, કરનાલ, હરિયાણા ખાતે આ સંસ્થા છે એ આવેલી છે. બીજી એક આવી જ સંસ્થા આપણે સાંભળેલી હોય છે કે NDDB. તો આ NDDB જે સંસ્થા છે એનું આખું નામ શું છે? તો કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ છે એ નામની સંસ્થા ક્યાં આવેલી છે? તો એ છે એ આણંદ, ગુજરાત ખાતે આવેલી છે. આજે નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા છે એનું કામ શું છે? તો કે જે પશુઓ છે એની ઓલાદો અને પ્લસ ડેરી છે, જેમ કે દૂધ છે, દૂધની બનાવટો છે, તો આ બધું જે છે એના ઉપર સંશોધન કરવાનું કામ છે એ આ સંસ્થાનું છે, નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું. અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ છે તો એ પણ આપણને ખ્યાલ છે કે દૂધ, ખાસ તો અમૂલની આપણે વાત કરીએ તો અમૂલ ડેરી છે, તો એ પ્રકારની જે ડેરીઓ છે એનું રેગ્યુલેશન અને એના સંલગ્ન જે સંચાલન છે એ NDDB એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ કરે છે. જ્યારે આ જે સંસ્થા છે કરનાલ, હરિયાણા ખાતે આવેલી, એ છે એ ડેરી રિસર્ચનું કામ કરે છે. તો એ રીતે યાદ રાખજો કે નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, NDRI છે, એ ક્યાં આવેલી છે? તો એ છે એ કરનાલ, હરિયાણા ખાતે આવેલી છે. પછી આગળ વધીએ કે બીજો ક્વેશ્ચન છે એ પ્રજીવક એ ની ખામીથી કયો રોગ થાય છે? એ પ્રકારનો ક્વેશ્ચન છે. તો પ્રજીવક એ એની ઉણપથી કયો રોગ થાય છે? તો આપણને ખ્યાલ છે કે સાચો જવાબ આપણો છે એ અહીંયા આવશે, રતાંધરાપણું. જ્યારે સ્કર્વી છે તો આપણને ખ્યાલ છે કે વિટામિન સી અથવા તો પ્રજીવક સી ની ઉણપથી થાય છે. બેરી છે એ બી ની ઉણપથી થાય છે. અને સુક્તાન છે તો એ વિટામિન ડી ની ઉણપથી થાય છે. તો એ રીતે યાદ રાખજો કે રતાંધરાપણું છે એ પ્રજીવક એટલે કે વિટામિન એ ની ઉણપથી થતો રોગ છે એ કયો છે? તો કે રતાંધરાપણું છે. રતાંધરાપણામાં માણસ છે એ ખાલી રાત્રિ પૂરતો અંધાપો અનુભવે છે. રાત્રિ પૂરતો શું હોય છે? તો કે આંધળો હોય છે. રાત્રિ પૂરતો જ આંધળો હોય છે. દિવસે એને કોઈ જોવામાં પ્રોબ્લેમ નથી હોતો, પણ રાત પૂરતો જે આંધળો છે એને આપણે રતાંધરાપણાનો રોગ કહીએ છીએ. અને એ પ્રજીવક એ અથવા તો વિટામિન એ ની ઉણપથી થાય છે. વિટામિન એ છે એનું અન્ય નામ પણ છે રેટિનોલ. રેટિનોલ છે એ આપણે એનું ઇંગ્લિશ નામ છે. એટલે કદાચ એમ પૂછાય કે રેટિનોલ ની ઉણપથી કયો રોગ થાય છે? વિટામિન એ ની ઉણપથી કયો રોગ થાય છે? કે પ્રજીવક એ ની ખામી અથવા ઉણપ લખે તો પણ છે એ સાચો જવાબ આપણો રતાંધરાપણું છે એ આવશે. આગળ વધીએ ત્રીજો ક્વેશ્ચન કે નીતિ આયોગ. તો નીતિ આયોગ સંસ્થા છે એ આપણા માટે ખૂબ મહત્વની સંસ્થા છે. નીતિ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ગુજરાતીમાં લખી આપો, ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. તો આ નીતિ આયોગ છે એની સ્થાપના ક્યારે થઈ? તો એ છે એ 1 જાન્યુઆરી 2015 ના રોજ થયેલી છે. કોનું સ્થાન લીધું છે? તો કે નીતિ આયોગ છે એ આયોજન પંચના સ્થાને એની સ્થાપના થઈ છે. આયોજન પંચને રિપ્લેસ કરી અને એને છે આપણે શું કરી દીધી? 2015માં નીતિ આયોગ કરી દીધી. નીતિ આયોગ છે એના અન્ય પ્રશ્નો પણ પૂછાતા હોય છે. તેના ચેરમેન એટલે કે અધ્યક્ષ છે એ કોણ હોય છે? તો નીતિ આયોગ છે એના ચેરમેન હોદ્દાની રૂએ કોણ હોય છે? તો કે પ્રધાનમંત્રી છે એ હોદ્દાની રૂએ એના ચેરમેન હોય છે. જે કોઈ વ્યક્તિ છે એ પ્રધાનમંત્રી બને, હાલ અત્યારે આપણા પ્રધાનમંત્રી છે એ નરેન્દ્ર મોદી સાહેબ છે, તો આજે નીતિ આયોગ છે એના ચેરમેન કોણ હશે? તો કે નરેન્દ્ર મોદી સાહેબ હશે. પણ એ ઉપરાંત પણ ખાસ મહત્વનું છે એ ઉપાધ્યક્ષ છે, અથવા તો જેને આપણે ઇંગ્લિશમાં વાઇસ ચેરમેન કહીએ છીએ. તો એ છે કોણ છે? એ પ્રકારે ક્વેશ્ચન વારંવાર પૂછાતો હોય છે. તો સુમન બેરી છે એ અત્યારે ઉપાધ્યક્ષ છે. ઉપાધ્યક્ષ છે એની નિમણૂક અવારનવાર થતી રહેતી હોય છે, પણ હાલના જે ઉપાધ્યક્ષ છે એ સુમન બેરી છે. એટલે એ રીતે યાદ રાખજો કે નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે?
સુમન બેરી છે અને અધ્યક્ષ કોણ છે તો કે નરેન્દ્ર મોદી સાહેબ છે. અને એ છે હોદ્દાની રૂએ હોય છે, એટલે જે કોઈ પ્રધાનમંત્રી હશે એને આપણે યાદ રાખવાના રહેશે કે એ છે એ નીતિ આયોગના અધ્યક્ષ છે. જ્યારે ઉપાધ્યક્ષ છે એની નિમણૂક થાય તો હાલ તો અત્યારે સુમન બેરી છે, જો કોઈ અન્ય વ્યક્તિની એમને સ્થાને નિમણૂક થાય તો એ રીતે આપણે યાદ રાખવાનું છે. અત્યારે યાદ રાખજો કે ઉપાધ્યક્ષ કોણ છે તો કે સુમન બેરી છે. આગળ વધીએ કે જામફળ છે એ કઈ સંવર્ધન પદ્ધતિ, મતલબ જામફળ છે એમાં કઈ સંવર્ધન પદ્ધતિનો ઉપયોગ થાય છે, મતલબ એની વાવણી કરવી હોય તો આપણે કઈ રીતે કરીએ છીએ. તો આપણને ખ્યાલ છે કે જામફળ છે એમાં બીજ પ્લસ વાનસ્પતિક સંવર્ધન બંને રીતે છે એ એની વાવણી થાય છે. પરંતુ બીજનો છે ગેરફાયદો છે, કારણ કે એમાં જે છોડ મળે છે એ ફલીકરણના પરિણામે મળતા હોય છે. તો એ છે એમાં વિવિધતા હોય છે. વિવિધતા મતલબ કે એક છોડ છે એ ઊંચો થશે, બીજો છે એ ઠીંગણો થશે, પછી તો કે એકનો જે ફળ છે એકના જે ફળ છે એ નાના હશે, બીજાના મોટા હશે, ફળ આવવાનો જે સમયગાળો છે એ પણ અલગ અલગ હશે. તો એ રીતે વિવિધતા વાળા જે છોડ છે એ મળે છે. પરિણામે આપણે જે ઉત્પાદન જોઈતું હોય એ ઉત્પાદન મળતું નથી. અને આપણો મેઇન ગોલ શું છે તો કે સારું ઉત્પાદન મળે. તો એના લીધે આપણે બીજ છે એના દ્વારા વાવણી નથી કરતા. વાનસ્પતિક સંવર્ધન તો એમાં શું તો કે કલમો છે એ મોટા ભાગે વપરાય છે. તો કલમો છે, જામફળમાં કઈ કઈ કલમ થાય છે તો કે ભેટ કલમ છે, આંખ રોપણ છે અને બુટી કલમ છે. આ પ્રકારની જે કલમો છે એ જામફળના પાક માટે ભલામણ કરેલી છે. પરંતુ સારામાં સારું જે ઉત્પાદન મળે છે એ કઈ કલમમાં મળે છે તો એ છે એ બુટી કલમમાં મળે છે. તો એ રીતે યાદ રાખજો કે બુટી કલમ છે એ આપણો અહીંયા સાચો જવાબ થશે. સાચો જવાબ શું છે તો કે બુટી કલમ. તો એ રીતે જામફળ છે એના માટે બુટી કલમ છે એ કરવી હિતાવ છે અને બુટી કલમની ભલામણ કરવામાં આવેલી છે. બાકી આપણે જોઈએ કે પીલા સંવર્ધન, તો પીલા સંવર્ધન છે એ મોટા ભાગે કેળના પાક માટે થતું હોય છે. પટકા કલમ છે તો એ ગુલાબ માટે થતું હોય છે. તો એ રીતે યાદ રાખજો કે જામફળમાં કઈ સંવર્ધન પદ્ધતિની ભલામણ છે તો એ છે એ બુટી કલમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ભેજ છે તો ભેજનું પ્રમાણ માપવા માટે થઈ અને કયા સાધનનો ઉપયોગ થાય છે. તો ભેજનું પ્રમાણ માપવા માટે થઈ અને હાઇગ્રોમીટર છે, હાઇગ્રોમીટર છે એનો ઉપયોગ થાય છે. તો હાઇગ્રોમીટર છે એ ભેજનું પ્રમાણ માપવા માટે થઈને વપરાય છે. લાઇસીમીટર છે એનો ક્યાં ઉપયોગ થાય છે તો લાઇસીમીટર છે એ બાષ્પીભવન માપવા માટે થઈને થાય છે. ખાસ યાદ રાખજો બાષ્પીભવન છે, બાષ્પોત્સર્જન નથી. બાષ્પીભવન અને બાષ્પોત્સર્જન બંને અલગ વસ્તુ છે. બાષ્પીભવન છે કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇવોપોરેશન, અને બાષ્પોત્સર્જન છે તો એને આપણે કહીએ છીએ ટ્રાન્સપીરેશન. આ બંને વસ્તુ અલગ છે. બાષ્પીભવન છે એ કઈ રીતે હોય છે તો કે આ સપોઝ કે ધારો કે આ જમીન છે, અહીંયા આ તળાવ છે, તળાવમાં પાણી છે, તો પાણી છે એ વાયુના સ્વરૂપમાં ઉડી જાય તો એને આપણે બાષ્પીભવન કહીએ છીએ. જ્યારે ટ્રાન્સપિરેશનમાં શું છે તો કે આ જમીન ઉપર અહીંયા છોડ છે, છોડના પર્ણો છે, પર્ણોમાંથી જો પાણીનું બાષ્પીભવન થાય, પાણી છે એ વરાળના સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય અને હવામાં ઉડે તો એને આપણે શું કહીએ છીએ તો કે બાષ્પોત્સર્જન કહીએ છીએ. જે આ પાન છે એના પર્ણરંધ્રો છે એમાંથી બાષ્પોત્સર્જન છે એ થતું હોય છે. તો એ રીતે યાદ રાખજો કે બાષ્પોત્સર્જન માપવા માટે થઈ અને લાઇસીમીટર નથી વપરાતું, બાષ્પીભવન માટે વપરાય છે. તો ભેજનું પ્રમાણ માપવા માટે આપણો સાચો જવાબ શું થશે? ઓપ્શન બી હાઇગ્રોમીટર છે એ અહીંયા આપણો સાચો જવાબ છે. આગળ વધીએ કે શ્યામલ છે એ કયા પાકની વેરાયટી છે. તો શ્યામલ છે એ અડદની વેરાયટી છે. એનું અલગ જે સાચું નામ છે એ ગુજરાત આણંદ અડદ 4 છે એ એનું સાચું નામ છે. અને જબુગામ જે સંશોધન કેન્દ્ર છે, જબુગામ, ત્યાં આગળથી 2021માં આ વેરાયટી છે એ રિલીઝ કરવામાં આવી છે આણંદ યુનિવર્સિટીના અંડરમાં. જબુગામ કેન્દ્ર છે એ આણંદ યુનિવર્સિટીના અંતર્ગત આવે છે. તો જબુગામ ખાતેથી 2021માં આ વેરાયટી છે એ રિલીઝ કરવામાં આવેલી છે. આ ઉપરાંત ધુલિયા છે, તો ધુલિયા એ પણ મગની મહત્વની વેરાયટી છે અને એ છે એ મ્યુટન્ટ વેરાયટી છે. મ્યુટન્ટ એટલે શું તો કે જનીન છે, પાકનું જે જનીન એ જનીનમાં વિકૃતિ લાવી અને જે વેરાયટી બનાવવામાં આવે એને આપણે કહીએ છીએ મ્યુટન્ટ વેરાયટી. તો એ મ્યુટન્ટ વેરાયટી છે એ ધુલિયા છે અને એ મગની છે. જ્યારે અડદ છે એની વેરાયટી કઈ છે તો કે શ્યામલ છે. આ ઉપરાંત એક યાદ રાખજો કે શ્યામલા છે
એ કયા પાકની વેરાયટી છે? તો શામલા છે એ વેરાયટી છે એ રીંગણની છે, જે આંધ્રપ્રદેશ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે ત્યાં આગળથી, સોરી, આંધ્રપ્રદેશ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે ત્યાં આગળથી આ વેરાયટી છે એ બહાર પાડવામાં આવી છે. રીંગણની જાત છે કોની છે? તો કે રીંગણની. એટલે શ્યામલા અલગ છે અને શ્યામલ અલગ છે. શ્યામલ છે એ અડદની જાત છે, જ્યારે શ્યામલા છે એ રીંગણની જાત છે. પછી આગળ વધીએ. આપણો 7મો ક્વેશ્ચન છે કે અનાજ છે એમાં કયા એમિનો એસિડ છે એની ઉણપ જોવા મળે છે? તો આ પ્રશ્ન છે એ પણ ખૂબ મહત્વનો છે. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ કે આપણે શું કરીએ છીએ, તો કે દાળ અને ભાત છે એને એક સાથે ખાઈએ છીએ. ખીચડી છે, ખીચડી, તો એમાં પણ આપણે શું કરીએ છીએ, તો કે એક અનાજ લઈએ છીએ અને એક કઠોળ લઈએ છીએ. અનાજ અને કઠોળનું મિક્સિંગ કરીએ છીએ. આવું શું કામ કરીએ છીએ? કારણ કે અનાજ છે એમાં અમુક પ્રકારના જે આવશ્યક એમિનો એસિડ છે, એસેન્શિયલ એટલે કે આવશ્યક, અમુક એસેન્શિયલ એમિનો એસિડ, આવશ્યક એમિનો એસિડ છે એ અનાજમાં નથી, જ્યારે અમુક છે એ કઠોળમાં નથી. એટલે આ કારણના લીધેથી આપણે શું કરીએ છીએ, તો કે અનાજ અને કઠોળ છે એને મિક્સ કરીએ છીએ. તો અનાજ છે એમાં કયા કયા એમિનો એસિડ નથી? તો કે ટ્રિપ્ટોફાન છે, થ્રીઓનિન છે અને લાઇસિન. આ 3 એમિનો એસિડ છે એ અનાજમાં હોતા નથી, ટ્રિપ્ટોફાન, થ્રીઓનિન અને લાઇસિન. જ્યારે કઠોળ છે, એટલે આપણે અહીંયા આપણો સાચો જવાબ શું થશે, તો કે ટ્રિપ્ટોફાન છે એ સાચો જવાબ આપણો થશે, કારણ કે અનાજમાં ટ્રિપ્ટોફાન, થ્રીઓનિન અને લાઇસિન છે એની ઉણપ જોવા મળે છે. જ્યારે કઠોળ છે તો કઠોળમાં કયા નથી હોતા, તો કે મિથિયોનિન અને સિસ્ટીન છે એ બંને એમિનો એસિડ કઠોળમાં હોતા નથી. એટલે આ જે 5 એમિનો એસિડ છે એનું આપણે કોમ્બિનેશન કરવા માટે થઈ અને ખીચડી છે એ દાળ ચોખા મિક્સ કરીને બનાવીએ છીએ, જ્યારે દાળ ભાત છે એ આપણે એક સાથે લઈએ છીએ. એટલે યાદ રાખજો કે અનાજ છે એમાં ટ્રિપ્ટોફાન, થ્રીઓનિન અને લાઇસિન છે. અહીંયા ઓપ્શન ડી છે એ અલગ છે, યાદ રાખજો. લ્યુસીન છે, લાઇસિન નથી. એટલે લ્યુસીન છે એ તો અનાજમાં પ્રેઝન્ટ હોય છે, જ્યારે લાઇસિન છે એ એબસન્ટ હોય છે. એટલે આપણો સાચો જવાબ થશે ટ્રિપ્ટોફાન. જો થ્રીઓનિન કે લાઇસિન બીજા ઓપ્શન હોત તો એ પણ સાચા હતા, કારણ કે ટ્રિપ્ટોફાન, થ્રીઓનિન અને લાઇસિન છે એ અનાજમાં હોતા નથી. જ્યારે કઠોળ છે તો કઠોળમાં મિથિયોનિન અને સિસ્ટીન છે એ નથી હોતા, એ એબસન્ટ હોય છે. આગળ આપણો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું ફળ છે એ ઉષ્ણકટિબંધીય ફળ છે? તો ઉષ્ણકટિબંધ ફળ નથી. તો ઉષ્ણકટિબંધ ફળ કયું નથી? તો દ્રાક્ષ છે એ ઉષ્ણકટિબંધ ફળ નથી. આપણને ખ્યાલ છે કે દ્રાક્ષ છે એ કેવું છે? શીત કટિબંધ છે, શીત કટિબંધીય ફળ પાક છે. તો દ્રાક્ષ છે શીત કટિબંધ છે, જ્યારે કેરી, કેળા, પપૈયા છે એ ઉષ્ણકટિબંધી પાક છે. એટલે એ રીતે યાદ રાખજો કે દ્રાક્ષ છે એ શીત કટિબંધીય છે, ઉષ્ણકટિબંધ છે એ નથી. ઉષ્ણકટિબંધ છે એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ, કે ટ્રોપિકલ ફ્રૂટ કહીએ છીએ. તો ટ્રોપિકલ છે એ ફ્રૂટ કયું, એમ પૂછે કે ટ્રોપિકલ ફ્રૂટ કયા છે, તો કે કેરી છે, કેળા છે, પપૈયા છે. આ ઉપરાંત શીત કટિબંધ છે એને આપણે શું કહીએ છીએ, તો કે ટેમ્પરેટ કહીએ છીએ. તો ટેમ્પરેટ ફ્રૂટ આમાંથી કયું છે, તો દ્રાક્ષ છે ટેમ્પરેટ ફ્રૂટ છે, જ્યારે ટ્રોપિકલ ફ્રૂટ છે એ કયા કયા છે, તો કે કેરી છે, કેળા છે, પપૈયા છે એ કેવા છે, તો કે ઉષ્ણકટિબંધીય એટલે કે ટ્રોપિકલ ફ્રૂટ છે. તો આ રીતે પેપર સોલ્યુશન ટાઈમે જો તમે આ રીતે એક સાથે જેટલા પણ ઓપ્શન આપેલા છે એનું વ્યવસ્થિત એનાલિસિસ કરો તો તમને એક્ઝામમાં છે એ ઘણો બધો ફાયદો થાય છે. આ જ રીતે આપણે આગળ પણ આવી જે મહત્વના ક્વેશ્ચન છે એ લઈને મળતા રહીશું. મારી પાસે સમયનો થોડું પ્રોબ્લેમ છે, એટલે હું રેગ્યુલર લેક્ચર નથી અપલોડ કરી શકતી, પણ છતાં ટ્રાય કરીશ કે હવેથી રેગ્યુલર છે એ હું તમને ક્વેશ્ચન આપતી રહું આ રીતે. અને ખાસ એ જોવાનું છે કે એક્ઝામની દ્રષ્ટિએ જે મહત્વના ક્વેશ્ચન છે એ આપણે જોવાના છે, અને એનું આવી રીતે વ્યવસ્થિત જો આપણે એનાલિસિસ કરીએ તો એક્ઝામમાં આપણને ઘણો બધો ફાયદો છે એ થતો હોય છે. ખાસ ઘણા લોકોને કન્ફ્યુઝન છે કે જ્ઞાન સાગરની ઓનલાઈન બેચ છે એ કેવી રીતે છે. તો અમારી જે ઓનલાઈન બેચ છે એ બેચમાં અમે રોજે સાંજે 9 થી 10 છે એ લાઈવ લેક્ચર લઈએ છીએ. જો સાંજે એ લેક્ચર તમે ન અટેન્ડ કરી શકો તો એનો રેકોર્ડેડ લેક્ચર છે એ પણ અવેલેબલ છે, અને એ લેક્ચર છે એ તમે 1 વર્ષ સુધી જોઈ શકો છો. આ જે કોર્સ છે એનો જે મુખ્ય પ્રાઇસ છે એ ઓરિજિનલ પ્રાઇસ 3200 રૂપિયા છે, પણ હાલ જે 15મી ઓગસ્ટ છે એની ઓફર છે એટલે 500 રૂપિયાની છૂટછાટ આપેલી છે, જેથી તમને કોર્સ છે એ 2700 રૂપિયામાં મળશે. 2700 રૂપિયાના કોર્સમાં તમને ઘણું બધું મળશે, કારણ કે લાઈવ લેક્ચર હશે. જો લાઈવ ન અટેન્ડ કરી શકો તો રેકોર્ડેડ લેક્ચર છે એ પણ તમારા માટે અવેલેબલ છે. અને ખાસ અગત્યનું કે કોઈ પણ પરીક્ષા હોય એ પહેલા તમારું મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન ખૂબ જરૂરી છે. જો મૂલ્યાંકન તમે નહીં કરો તો તમે વાંચો તો છો,
પણ એ યાદ છે કે નહીં એ તમને કેવી રીતે ખબર પડશે? એટલે મૂલ્યાંકન છે એ ખાસ જરૂરી છે. અને મૂલ્યાંકન આ વખતે થોડું તમને ખ્યાલ છે કે ઘણું ટફ છે કે આપણી પાસે પેપર કેટલું છે તો કે 210 માર્ક્સનું પેપર છે એ તમારે અટેન્ડ કરવાનું છે. એટલે એના માટે તમારે ઘણી બધી રીતે તૈયાર રહેવાનું છે. તો આ રીતે અમે મૂલ્યાંકન છે એ પણ સાથે સાથે કરાવીએ છીએ. દર રવિવારે અમારી મોક ટેસ્ટ છે એ હોય છે. એટલે 2700 રૂપિયાનો તમે કોર્સ લેશો તો એમાં તમારી મોક ટેસ્ટ છે એ પણ આવી જશે. દર રવિવારે મોક ટેસ્ટ છે એ હોય છે. અત્યાર સુધીમાં અમે લોકોએ 3 મોક ટેસ્ટ છે એ લઈ લીધેલી છે. એટલે 210 માર્ક્સનું પેપર સેટ કરવામાં ઘણી બધી તકલીફો હોય છે. એટલે મોક ટેસ્ટ છે એ પણ તમને કદાચ એવું લાગશે કે 2700 રૂપિયા વધારે છે, પણ એવું નથી. એમાં મોક ટેસ્ટ છે એ પણ તમારે આવી જાય છે અને લેક્ચર અને મટીરિયલ્સ છે એ પણ બધું તમને મળે છે. એટલે 2700 રૂપિયા એ બહુ મોટું અમાઉન્ટ નથી અને એના માટે તમને ઘણું બધું મળવાનું છે. એટલે જો કોઈ લોકોને ઈચ્છા હોય કે અમારે કોર્સ છે એ જોઈન કરવો છે તો આજે આપેલો નંબર છે 63 55 22 17 53 એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અથવા તો જે જ્ઞાનસાગર અમારી એપ્લિકેશન છે એ એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અને આવી જ આ પ્રકારની જે મહત્વની માહિતી છે એ મેળવવા માટે તમે જ્ઞાનસાગર અમારી જે ટેલિગ્રામ ચેનલ છે ખેતી મદદનીશ 2024 એને પણ ફોલો કરી શકો છો. ત્યાં આગળ પણ આ પ્રકારના ક્વેશ્ચન છે એ તમને મળતા રહેશે. તો આજનો આ જે લેક્ચર છે એને હું અહીંયા સુધી રાખું છું. ફરી હું ટ્રાય કરું કે મને રેગ્યુલર ટાઈમ મળતો રહે તો હું રેગ્યુલર આ રીતે સિરીઝ છે એને આગળ વધારતી રહું. અને જો તમને આ વિડીયો છે એ પસંદ આવતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી અને મારો હોંસલો છે એ વધારજો, જેથી હું મેક્સિમમ ટ્રાય કરું કે રેગ્યુલર લેક્ચર છે એ અપલોડ કરી શકું. તો બધાનો ખૂબ ખૂબ આભાર. આ લેક્ચર છે એને હું અહીંયા એન્ડ કરું છું.